કેમ છો મિત્રો? મજામાં? હોવાનું ચાલો તમારું હાર્દિક સ્વાગત કરું છું એક નવા વિડીયોમાં. જ્યારે પણ આપણે વિડીયો બનાવીએ તો કંઈક ને કંઈક માહિતી લઈને આવતા હોય છે. આ માહિતી એવી છે કે બધાને ખબર પડી જ ગઈ છે. બસ હવે દોડ કેમ કરવી બધાનો એક જ સવાલ છે, બરાબર? તો મિત્રો આવું કોઈ ગોમાં રહેતા નહીં. આ લોકો ઓફિશિયલ ન્યૂઝમાં જાહેર કરી દીધું છે કે ગ્રાઉન્ડ લેવાના છે કે જાન્યુઆરીમાં કાંઈ નહીં, ફેબ્રુઆરીમાં એ લોકો લેશે. એટલે ખાસ બધા પોતપોતાની તૈયારીમાં આવી જજો. આ લોકો રહ્યા ને એકદમ ઓન ધ સ્પોટ કામકાજ કરી રહ્યા છે. એટલે ખાસ બધાને વિનંતી છે કે જે લોકોએ દોડ મૂકી દીધી હતી તો કોઈને કંઈ ગભરાવા નથી. ઘણાને પગ ધ્રુજી ગયા છે આ વાત સાંભળી કે દોડ આવી છે. તો મિત્રો કોઈ ટેન્શન ન કરતા, ખાલી ખોટો તમે શું કે ઝડપાટમાં ઓલું આવી અને રનિંગ કરવા માણસો કોઈ પગ દુખાઈ જશે, કોઈ શરીરમાં બીજી આવશે કઈ પ્રોબ્લેમ, તો પછી તમે દોડ નહીં કરી શકો. ઘણા એવા વિદ્યાર્થીઓ આપણે કઈ ભરતીમાં હતા કે જે લોકો ઘરે કાંઈ દોડ કરી જ ન શકતા અને એ લોકો આજે 24-22માં નાખીને આવ્યા હતા, બરાબર? એક બે વિદ્યાર્થી મારા એવા છે કે એ વિદ્યાર્થી દોડ્યા જ નતા, સીધા ગ્રાઉન્ડમાં પાસ કરીને આવ્યા હતા 22 મિનિટમાં. આવા પણ મારા એક વિદ્યાર્થી છે. એટલે ખોટું કોઈ ટેન્શન નથી લેવાનું. હું આપણે કરવાનું ખબર છે, આપણે ખાસ વસ્તુને થોડી ધ્યાન રાખવાની છે કે આપણે ગ્રાઉન્ડમાં ગયા પહેલો દિવસ છે વ્યવસ્થિત ચાલો, આપણે જેટલું ચલાવેલું ફૂલ સ્પીડમાં ચાલો. એવો લોકેશન એવું પસંદ કરવાનું કે એકદમ શાંત વાતાવરણ હોય, ગાડી વાહન આ તે આવતું હોય રોડ ઉપર, ત્યાં ખાસ ધ્યાન રાખવાનું છે. કોઈ એકાંતમાં જગ્યા યોજો, કોઈ જંગલ છે, કોઈ ખેતરું છે, કોઈ ગાર્ડન છે, જ્યાં તમને અનુકૂળ સારું જગ્યા હોય ત્યાં યોજાવાનું. હેન્ડ ફ્રી ચડાવી કાનમાં વ્યવસ્થિત ચાલવાનું, જેટલું ચલાય એટલું. ભલે 1 કલાકનું ચાલવાનું થાય પણ 1 કલાકનું ચાલવાનું છે. 5, 10, 7, 8 કિલોમીટર ચાલ રાખવાનું છે. આપણે શરીર વ્યવસ્થિત નિધમમાં લાવવાનું છે. પછી 38, 39, 40 મિનિટ સુધી કન્ટિન્યુ તમારા શરીરોની ગરમ કરવાનું છે. હળવે કરતા સ્લો રનિંગ ચાલુ કરો. એમ કરતા કરતા તમને અઠવાડિયું 10 દિવસ થશે. પણ મિત્ર સમજો, પછી તમારે શરીર એવું મસ્ત હેબિટમાં પડશે ને વાત જવા દો. આરામથી તમે ગ્રાઉન્ડ પાસ કરી નાખશો. 25 મિનિટમાં આરામથી થઈ જશે. હું તમને ચેલેન્જ આપું છું, પણ તમારા વસ્તુ કમ્પ્લીટ ફોલો કરવી પડશે. કેમ કે મેં 2 ગ્રાઉન્ડ ઓલરેડી પાસ કરેલા. એક 1 મિનિટમાં પાસ કર્યું હતું ને એક 22 મિનિટમાં. 1 મિનિટમાં પાસ કર્યું ત્યારે મેં મહિનો, 1.5 મહિના, 2 મહિના જેવી તૈયારી કરી હતી ગ્રાઉન્ડની. અને જે 22 મિનિટમાં પાસ કર્યું ત્યારે 7 મહિના તૈયારી કરી. કેટલા મહિના? 7 મહિના ગ્રાઉન્ડની તૈયારી કરી હતી. તો તમારો ભાઈ માંડ 22 મિનિટમાં પાસ કર્યો. પણ ત્યારે કેવું હતું, મને બીક હતી હું ગ્રાઉન્ડમાં ફેલ થઈશ. એટલે હું શાંતિ દોડતો, થોડો ઠાકી ન જાવ એવું કાંઈ નહીં, તો મેં 22 મિનિટમાં પૂરું કરી નાખ્યું, ટૂંકમાં પાસ થઈ ગયો એમ. એટલે ખાસ બધાને વિનંતી છે કે તમે ત્યાં ગ્રાઉન્ડમાં ખાસ ધ્યાન રાખજો. આધાર કરવા જાવ ત્યારે તમારે પહેલાં સ્લોલી ચાલવાનું છે, સ્લોલી રનિંગ કરવાનું છે, વ્યવસ્થિત સમજવાનું. હવે પછી તમે અઠવાડિયે એકવાર એવું કહો મારા 3 કિલોમીટર વ્યવસ્થિત સ્પીડથી કાપવાનું થાય છે, બરાબર? પછી 3 કિલોમીટર કાપો, હળવો 4 કાપો, એમ કરતા કરતા 5 કાપતા થઈ જજો. હજી ઘણી વાર છે, હજી મહિનો 1.5 મહિનો આપણે ટાઈમ મળ્યો છે, આરામથી થઈ જશે. બિંદાસ, કોઈ રાતની ઉપાધિ ન કરો, બરાબર? પણ લગાતાર કામ કરવું પડશે. સાંજે તમારું શરીર બરી વ્યવસ્થિત હોય, મારી ગુણ હા હુકલા કરવો તો ઠીક, થોડુંક ધ્યાન રાખજો. પણ થોડુંક શરીર બરી હોય તો સાંજે તમારે જવાનું, બરાબર? મરી નહીં જાય 2 મહિના બધા ભોગ દઈશું તો, બરાબર? સાંજે જવાનું, એમાંથી ચાલવાનું, થોડી કસરત કરવાની, આ રીતના બધું કામકાજ કરવાનું. થોડું ડાયટમાં સારું ધ્યાન દેવાનું છે, બરાબર? અને જે કાંઈ કસરત કરવા જાઓ થોડુંક એક્સરસાઇઝ કરવાની પહેલાં, પછી દોડવાનું, અને દોડીને પછી થોડી એક્સરસાઇઝ કરવાની. શરીરનું ખાસ ધ્યાન રાખવાનું છે. 2 મહિના ખાસ વાહન, વેહિકલ આ તે એ ઓછું કરી નાખવાનું, આંકવાનું છે પણ ઓછું આંકવાનું. એમ આવી બધી વસ્તુનું ખાસ તમારે ધ્યાન રાખવાનું છે, બરાબર? અને જેને કોકને એવું થાય હું કોર્સ કોઈ હેઠળ તૈયારી કરવા યોજાઓ આ તે, તમે મહેનત કરશો ને તો જ તમે પાસ થશો. કોર્સ આગળ જાઓ, ભગવાન આગળ જાઓ, તમારે મહેનત કરવી પડશે. આ તમને બિંદાસ ચેલેન્જ આપું છું. ઘણા વિદ્યાર્થી કહેતા હોય છે રણુભાઈ એકેડમીવાળા એમ કહે છે કે ટૂંકમાં કે આપણે ક્યાંક 5 પૂરું ન કરીએ, કાપી નોખતા હોય તો તમે કોઈ જ પાસ થાવ, એમ તમારે એકેડમીમાં જવું જ પડે એમ. એટલે એવું કાંઈ ન હોય મિત્રો, આપણે આપણી ઉપર હોય. તમે ત્યાં જાઓ તો તમને દોડાવવાનો જ છે. તમને એમ નહીં કે તું અહીં ઉભો રહું હું તારું 5 કાપી નાખું, એમ નહીં કે તમને જ દોડાવશે. એટલે ખાસ બધાને એવું છે, કોઈ ભોમાં કોઈના ન આવતા. હા, તમારા સગવડ બધી આતી હોય તમે ગમીને તૈયારી કરવા જાઓ. પણ જે લોકોની આર્થિક પરિસ્થિતિ ખરાબ છે, ગામડામાં રહેશે, એ લોકોને ખાસ વિનંતી છે તમારે રીતના સેલ્ફ જેટલું થાય એટલું કરજો, બરાબર? 2 મહિના કોઈ આપણને ઘૂરો ન બાંધી દે, બરાબર? આવી રીતના તૈયારી કરવાની, ખોટા કે પૈસા 1 રૂપિયા બગાડવાનું થતો, બરાબર? એટલે ખાસ એ વસ્તુનું ખાસ તમારે ધ્યાન રાખવાનું. જય હિન્દ, જય માતાજી. આપણે 2 બુક બનાવી છે. તમે ક્લાસ 3 ની તૈયારી કરતા હો તેમાં ઉપયોગી બનશે. એક મિની બંધારણ છે જે 200 પેજમાં શોર્ટમાં મસ્ત વ્યવસ્થિત રીતના હેડ રાઇટિંગ આખું મારે લખેલું છે. અને એક GCRT છે 6 થી 10 ની સામાજિક વિજ્ઞાન રહી, એમાંથી આ બનાવી છે. આ 250 પેજીસ, ઓલી 200 પેજીસ. આ બંને બુક મારા હાથે મેં નોટ કરેલું વ્યવસ્થિત લખી છે. તમારે જોતી હોય તો દેખાય WhatsApp નંબર છે ને મેસેજ કરવો.